નમસ્કાર મિત્રો, તમે વિડીયો બનાવવા માગો છો તમારા ફોનની અંદર જે તમે ટચ કરો અને વિડીયો બને અને બાજુમાં તમારો વિડીયો પણ બની શકે. તો આ વિડીયો એના માટે છે જે મોટા મોટા યુટ્યુબરો આ વિડીયો બનાવે છે અને આજે હું તમને પણ શીખવાડું કે વિડીયો કેવી રીતે બનાવો. એના માટે બે ઓપ્શન હોય, સ્ક્રીન રેકોર્ડર અને એક્સ રેકોર્ડર. તો આવો હું તમને બતાવું કે એને કઈ રીતે વાપરી શકાય ને એનો કઈ રીતે યુઝ કરી શકાય. તો આવો હું વિડીયોની અંદર હું તમને શીખવાડું. સૌ પ્રથમ તમારા ફોનને ઉપરથી નીચે ઉતારશો એટલે જોઈ શકો કે અહીંયા સ્ક્રીન રેકોર્ડર ઉપર ઓપ્શન બધા આપેલા જ હોય. જે આપણે ડેટા ચાલુ કરીએ ત્યાંથી વાઈફાઈ ડેટા, બ્લૂટૂથ, વિમાન મારું, અહીંયા એક ઓપ્શન આવે છે જો સ્ક્રીન રેકોર્ડર આ લખેલું રહ્યું જુઓ અહીંયા. એ શું છે કે તમે આને ચાલુ કરી દો તમારી સ્ક્રીન ઉપર એટલે આવી રીતે બતાવે. બતાવ્યા પછી શું થાય કે આને અહીંયાથી ચાલુ કરી, જો હું તમને વિડીયોમાં ચાલુ કરીને જ બતાવું એટલે તમારે કોઈ પ્રોબ્લેમ થાય નહીં. આ ચાલુ કર્યું એને પછી આની અંદર તમે જે વસ્તુની અંદર મથો એ તમને સંપૂર્ણ બતાવે કે હું જો મથું છું અને તમને એને એક નાની ઝલક બતાવું કે હું ChatGPT ખોલી રહ્યો છું. આ ChatGPT ખોલી મેં. ChatGPT ખોલ્યા પછી એનું રેકોર્ડર ચાલુ થઈ ગયું છે. એનું જો ChatGPT ખોલ્યા પછી હું અહીંયા થોડુંક તમને અહીંયાથી લખીને જો ત્યાર પછી તે આ વિડીયો છે ને રેકોર્ડ થઈ ગયો છે ફોનની અંદર કે હું શું શું મથ્યો અને શું શું ના મથ્યો. તો એના માટે શું કરવાનું, પછી તમારે અહીંયા ક્લિક કરી દેવાની પાછી. એટલે જો રેકોર્ડર ચાલુ છે અહીંયા દબાવશો એટલે ક્લિક થઈ જશે વિડીયોને. જો વિડીયો સેવ થઈ ગયો ઉપર લખેલું હોય. ત્યાર પછી બીજી રીતે હું કહી રહ્યો હતો એ તમને શીખવાડી દઉં કે એ કઈ રીતે કરવું. જો અને આ તમે ચાલુ કરશો એટલે તમે બોલશો અને ફોનની અંદર આવી રીતે મથશો એ બતાવશે. અને જો એક્સ રેકોર્ડરથી શું થશે કે એ તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડિંગ કરી લેવાનું. એક્સ રેકોર્ડર જો આ બતાવી રહ્યું છે એ પ્લે સ્ટોરમાં અવેલેબલ જ છે અને તમે તમારી રીતે ડાઉનલોડિંગ કરી લેજો પ્લે સ્ટોરની અંદરથી. પછી શું કરવાનું, આને ખોલી દેવાનું પ્લે સ્ટોર. આની અંદર ઘણા બધા સેટિંગ હોય છે. આ બોલશો એટલે ખુલશે. એટલે હું આને બ્લેક કરી દઉં એટલે કાઢી નાખું. આ બહુ મહત્ત્વનું છે. આની અંદર બહુ શીખવા જેવી વસ્તુ છે જે તમે શીખી શકશો અને વાપરી પણ શકશો. તો એના માટે સૌપ્રથમ તમારે શું કરવાનું કે સેટિંગ ઉપર ચાલી જવાનું. કોર્નરમાં બતાવે ને સેટિંગ, ત્યાં આગળ ચાલી જવાનું. વિડીયો થોડો ધ્યાનથી જોજો, કેમ કે જોશો તો કાંઈક શીખશો, બાકી કાંઈ નહીં આવડે. જો અહીંયા પહેલું જ છે સ્પીકર ઓડિયો સેટિંગ. તો એના ઉપર ક્લિક કરી અને તમારે જોઈ લેવાનું કે તમારે શું શું સેટિંગ કરવું છે. એ રીતે તમારે સેટિંગ આની અંદર કરી દેવાનું. જે છે એ કમ્પ્લીટ જ છે. જો તમારે મ્યુટ કરવું હોય તો અહીંયાથી થાય, માઇક્રોફોન બંધ કરવો તો અહીંયાથી થાય, આંતરરાષ્ટ્રીય કોડિંગ એ અહીંયાથી થાય. પણ આ કાંઈ નહીં કરવાનું. જે ફોનની અંદર પ્રોસેસ ચાલુ છે ને એ પ્રોસેસ ચાલુ જ રહેવા દેવાની. પછી ક્વોલિટી છે વિડીયોની, જે તમે તમારા હિસાબથી રાખી શકો. 480p રાખી શકો, 700ની રાખી શકો, 1000ની રાખી શકો, જે વિડીયોની ક્વોલિટી છે. તો મારે તો 720 છે એ મેં રાખી દીધી. પછી અહીંયા ક્લિક કરી દેવાનું. એના આગળ વિડીયો સબમિટ સાઇઝ, આ વિડીયોની સબમિટ સાઇઝ છે જે તમે અહીંયાથી પણ વધારી શકો છો આવી રીતે ખેંચીને. પણ હું તો 2GB ઉપર જ રાખું છું એટલે તમારે પણ ત્યાં જ રાખી દેવાનું. પછી એની આગળ શું છે કે અભિવિન્યાસ એ ઓટો જ રાખવાનું, એને કંઈ છેડછાડ કરવી નહીં. પછી શું કરવાનું, તમારે રેકોર્ડિંગ મોડ સામાન્ય રાખવું હોય કે કયું રાખવું હોય તમારા ઉપર ડિપેન્ડ કરે છે. પ્રદર્શન મોડ રાખવું છે કે સામાન્ય મોડ. મારા અંદાજમાં પણ સામાન્ય મોડ જ રાખવાનું, કેમ કે હું પણ સામાન્ય મોડ રાખીને જ વિડીયો બનાવું છું.
પછી ઉલટી ગિનતી, તો 3 S બતાવે છે ઉલટી ગિનતી. ગુજરાતીમાં તો એને તમે આપણે આવડવું જ સમજીએ કે ઉલટી ગિનતી કેવી રીતે. તો 3S ઉપર જ રાખી દેવાની, વધારે છેડછાડી કરવી નહીં. પછી રેકોર્ડિંગ કો રોકને કે લીએ અક્ષમ કરે, તો એ તો ઉપરથી જ બતાવે છે, એને કંઈ છેડછાડ નહીં કરવાની. એ પણ હું તમને પછી બતાવું. પછી સ્ક્રીનશોટ પોપઅપ છુપાવો, અહીંયાથી બંધ કરશો એટલે ચાલુ થશે ને બંધ કરશો. પછી રેકોર્ડનું પરિણામ પોપઅપ છુપાવો, એ અહીંયાથી ચાલુ અને બંધ. જો આવી રીતે બતાવશે. તો આપણે બંધ જ રાખવાનું ને, શું કામ માટે ચાલુ રાખવું જોઈએ. પછી રેકોર્ડિંગ કે દોરાન ફ્લોટિંગ બોલ છુપાય, જો આ દેખાય ને આ, એ બધું છુપાવવાનું. જો તમે વિડીયો બનાવતા હોય ને તો એના માટે છે, એ છુપાવવા માટે. પછી આ ઘણું બધું છે, એમાં ઘણામાં ઘણું વપરાતું હોય ને તો આ છે. આ સ્ક્રીન બંધ હોને પર રેકોર્ડિંગ, એ નહીં કરવાનું, ચાલુ જ રાખો તો જ રેકોર્ડિંગ સારું લાગે ને. પછી અહીંયા શું બતાવે છે, ફેબકોમ સ્ક્રીનશોટ, આ બધા તમે લઈ શકો અહીંયા દબાવીને. આ બ્રશ, મેન વસ્તુ આ છે, આ બ્રશ ઉપર મેં દબાવી જુઓ તમે. એક લીટી કરવાનું આવે, એ પછી હું વિડીયોની તમને એનું અને આનું આ બંને પછી શીખવાડું. આ ટચ દેખાય, ટચ બતાવે એમ વિડીયોની ઉપર તમે શું કરી રહ્યા છો એ. પછી ક્ષેત્રનું રેકોર્ડિંગ સમય, એ બધું અંદર બતાવશે. વોઇસ ચેન્જર અહીંથી કરી અને અહીંથી તમે ગમે એ વોઇસ લઈ શકો છો. ઓરિજિનલ, બાળકોનો, મહિલાઓનો, ચાચા એટલે બુઢા માણસોનો, રોબોટનો. આ પણ એક તમે વાપરી શકો છો સ્ટ્રીક, કેમ કે વાપરવા જેવી સ્ટ્રીક છે. જો પછી આવી રીતે અવાજ તમે કોઈ પણ સેટ કરી શકો. હું તો મારો ઓરિજિનલ જ રાખું છું, એટલે એ જ રાખું. તમે નવી ચેનલ બનાવી હોય તો ગમે છોકરાઓનો, મહિલાઓનો, એક ગમે એક ઉપયોગ કરી શકો છો વિડીયોની અંદર. પછી જો આ બધી વસ્તુ છે ને એ કોમન જ છે, જે તમારે કાંઈ છેડછાડી કરવી જ નહીં કોઈ વસ્તુની. સ્થાનિક પછી આ બધું એમની આ ભાષા અહીંયાથી ચેન્જ કરી શકો તમે. થીમ્સ હલકી રાખી શકો. એજ્યુકેશનના સવાલો, અવક્ષરના સવાલો, પ્રતિક્રિયા, બંક સ્પોટ, શેર, રેકોર્ડ સમુદાય સે જુડે, ગોપનીય નીતિ, કાનૂની, આ બધું તો આવે જ હરેક એપમાં. પછી શું કરવાનું તમારે, જો હું તમને બતાવું. આપણે બ્રશ ચાલુ કર્યું હતું ને, બ્રશ વિશે હું કહેતો હતો ને તમને પછી કહેવાનું. તો હું ચલો આ વિડીયોથી કાપી અને પછી તમને બતાવું બ્રશનું ઓપ્શન. જુઓ, અને તમે ક્યાંથી ચાલુ કરી શકો વિડીયોને. તો અહીંયા જે કોર્નરમાં બતાવે છે ને, આ નીચે લાલ લીટી, એને ઉપર ક્લિક કરી દેવાનું. પછી અહીંથી ચાલુ કરી દેવાનું તમારે. અહીંયાથી આ ચાલુ થઈ ગયું એટલે રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું. પછી તમારે ચોંટાડવું હોય ને તો અહીંયા ઉપર જ ક્લિક કરી દેવાની, એટલે ચોંટી જશે. એ અહીંયા દબાવશો એટલે સ્ટાર્ટ બતાવશે. સેકન્ડ ઉપર રાખવાનું એટલે તમને ખબર પડે કે ચાલુ થઈ રહ્યું છે. પછી બોલવાની તૈયારી કરી દેવા. આવી રીતે જો ઘણા યુટ્યુબર આવી રીતે વિડીયો બનાવે છે. પછી એને અહીંયાથી ચોંટાડી રાખો છો, અથવા વિડીયો સેવ કરવો હોય તમારે તો અહીંયાથી વિડીયો સેવ કરી શકો છો. અને બ્રશનું કહેતો હતો ને, આ બ્રશ છે, જોઈ શકો તમે. તો એના માટે હું તમને થોડુંક ઓપ્શન બતાવું. જો આ બ્રશ, કે માહિતી તમે કે અહીંયા કોઈ એપની કે ગમે તેની બતાવી રહ્યા છો એવી રીતે ખુલશે. તો આપણે શું કરવું છે, હું તમને એનું પ્રૂફ કરીને બતાવું. એના માટે આ ઇમેજ ખોલ્યો મેં. પછી શું કરવું કે હું જોઈ શકો વિડીયોની અંદર એવી રીતે હું થોડું અહીંયા હું ટેપ કરી અને તમને બ્રશનો ઉપયોગ શીખવાડું. જો એના માટે 4-5 ઓપ્શન આવે. એક, જો અહીંયા વિડીયોની સંપૂર્ણ માહિતી આપો, આમ કરશો એટલે ગોળ થશે. બીજું અહીંયા કરશો એટલે આવી રીતે આમ પાછળ ઝૂમ થશે. જો આવી રીતે. અને ત્રીજા નંબરનું કરશો ને એટલે ડબ્બો ખેંચાશે ડાયરેક્ટ. જો વિડીયોની અંદર હું બતાવી રહ્યો છું એવી રીતે. આવી રીતે ડબ્બો ખેંચાશે. જો કેવું સરસ છે. આવી રીતે
આમ ડબ્બો ખેંચશે. આને બ્રશ કહેવાય. પછી ચોથા નંબરનું રાઉન્ડ શેપ થશે, ગોળ થશે, જો આવી રીતે, આવી રીતે. પાંચમા નંબરનું મેં સૌપ્રથમ તમને બતાવ્યું હતું એ જ છે, એરો ખેંચશે, એરો, બરાબર. પછી આ છે ને એ આ તમે ગમે એ રીતે ઉપયોગ કરી શકો. બ્લર ને બ્લર લીટી થશે, જો વિડીયોની અંદર બતાવો, બ્લર લીટી થઈ શકે આવી રીતે, બ્લર. પછી એનાથી આગળ અહીંયા આવશો ને એટલે આમ સ્મોલ લીટી ખેંચો એટલે આગળ પાછું થઈ શકે. બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, તમે ધ્યાનથી જોશો તમે પણ શીખી જશો. જો બસ આટલું જ આનું રેકોર્ડિંગ આવે. પછી આને તમારે સ્ક્રીન ઉપરથી છુપાવવું હોય આ બધી વસ્તુને, તો તમારે શું કરવું, આવી રીતે આને ખીંચશો ને એટલે અંદર ઘૂસી જશે. પછી આ સ્ક્રોલ રેકોર્ડરને બંધ કરવું હોય, ચોંટાડી રાખવું હોય તો અહીંયાથી દબાવી રાખશો, એ ચોંટી જશે અને અહીંયા કરશો એટલે વિડીયો સેવ થઈ જશે. જો આ વિડીયો સેવ થઈ ગયો મારો. બસ આટલું જ. અહીંયાથી ડિલીટ થઈ શકો, સંપાદક થઈ શકે અને સેવ પણ કરી શકો, અને ઉપરથી શેર કરી શકો. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક, અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.